અને આવે છે. જેને જેને હૃદયના ભાવથી પોકાર કર્યો છે, જેને હૃદયના ભાવથી સાહેબ ભજન કર્યા છે, પણ ભજન આપણે ખાલી આટલું ગાયન ખોળવાઈ જવાથી ભજન નહીં થવાનું. મને કાલે પમદાર એક મહારાજ કહેતા હતા કે મહારાજ કે કઈ નહીં, આપણે તો ખાલી ગાયન આનંદ કરી લેવાનો, મોજ જ કરવાની ને, એમ કહેતા હતા. શું કરવાનું? મોજ જ કરવાનું. આ જગત ને મોજ કોણ નહીં કરતો? મન પર આખું જગત મોજ જ કરે છે ને, નહીં કરતું? આ ઢોરાણ પર બધા આઠફટા જૈન તઈ રખડે છે, એ મોજ નહીં કરતા? વટ બંધ કરે છે ને. માણસ કોઈ પણ વિષય લઈને ચાલે તો બધામાં મોજ જ કરે છે. અરે પીન હોતી કે હું કિલ્યા કરે છે, હું મોજ કરતા હોય ને એમને એમ કિલ્યા કરે, એ મોજ જ કરે છે. પણ આપણે એવી મોજ નહીં કરી, આપણે ભક્તિની મોજ કરી. પણ મોજ એટલે કે બહારથી નહીં, ભીતરથી કરો. અને ખાલી ભજન ગાવાથી આપણો ઉદ્ધાર નહીં થાય. હું ઘણી વખત કહું છું કે ભજનને પહેલા ગુરુ પાસે જઈને સમજો કે ભજન કેવી રીતે કરે. ગુરુ આપણને એ ભજનની રીત શીખવાડે કે આપણે ભજન કેવી રીતે કરવું. ભજન કરીને શું કરવું? ભજન કરીને અનેક ફાયદા છે. જેને જેને ભજન કર્યું ને એના અનેક ફાયદા. અમે એવું કહેવાય છે, ઘણા કેમ કે એમના જ ફાયદા હોતા ફરે, પણ બધા એવા નહીં હોય. એવું કે ના ઘણા મળે, પણ એ તો કે કબીર સાહેબ કે ને, રામ સમર જગ લડના દો, નરક પડે વાકો પડના દે. બાકી એવું પાછા આપણને કેનારા તો ઘણા મળે. આ તો બધું હિનોનતલા કરે, એ બધા બરાબર છે, પણ એ બધે બધા હરકા ના હોય સાહેબ. એ સુધી આપણે ક્યારેક વિચારવાનું પાછું. અને મેં તો તમને બધાને કહું છું, હું તો મારી તો તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં. મારી અપેક્ષા એક જ છે કે મારા બોલવાથી તમારો કદાચ સુધારો થતો હોય તો બસ આપણી આખી જિંદગી તમારી સેવામાં કુરબાન. બીજું કઈ જોતું નહીં સાહેબ. બાકી તમે બધું મારા ગુરુ મને ઘણું દાલ્યું છે, હું કશું ખોટ રાખી છે. આટલું મસ્ત ફરું છું, હરું છું, ફરું છું, ખાઉં છું ને એ તો બધા તમે બોલાવો છો ભજન કરીને હું કશું ઓછું રાખ્યું એમ લાગે તમને? હું ઘટાડ્યું, હું ઓછું રાખ્યું? હું ગુરુ મહારાજ હું હાલવા ઓછું રાખ્યું? તમારી બધાની સેવા કરવાનો તક મળ્યો હોય. પણ ભજન કરીને આપણે આપણા આત્માને કલ્યાણ કરીએ. અમારે ઘણી બધી ભાઈઓને પણ હું ઘણી વખત કહું કે તમે છે ને જીવનમાં બહુ જાદુ નહીં કરો તો ચાલે, તીરથ વ્રત બહુ જાદા નહીં કરો તો ચાલે, અને એકલા ભૂખે મરવાથી કોઈનું ભલું થવાનું. ઉપાસ તો આપણા જ કરજો. ઘણા હજુ આપણે કરે છે, પણ કરવું હોય કરજો, મારી કોઈ ના નહીં. બાકી પછી સદગુરુ જ્ઞાન મળ્યા પછી ઉપાસ કરો કે નહીં કરો એનાથી કોઈ મતલબ. આવે તો કોહાય તો કરવાનું, કોઈ વાંધો નહીં. બાકી પછી પેટ ભર કે ખાઓ સદા ઉપાસી રહો. આ સમજણ ગુરુ આલી છે. પછી બહુ જાજુ ભૂખે મરવાની કોઈ જરૂર નહીં. ખાઓ બિંદાસથી, પણ માપનો પાછું જે કીધું હોય એટલું, જેમ તેની આબડ આબડ કરવાનું. આપણને પોહાય એટલું જ ખાવાનું, વધારાનું નહીં. જેટલું કીધું હોય એટલું જ પીવાનું, વધારાનું નહીં. અને અમુક અમુક જગ્યાઓ એવી છે કે આપણે જે જગ્યાને છોડવા જેવી હોય એ જગ્યાને ત્યાગ કરી દેવાનું. બસ આજથી આ જગ્યા પર જે ભૂમિને તમે ત્યાગો ને એ ભૂમિને ફરી યાદ નહીં કરવાનું. નહીં તો હું ઘણી વખત કહું છું, એક શિકારી એવો શિકારી કાયમ માટે શિકાર જાય, પણ એને કોઈ મહાપુરુષ મળ્યા અને આપણને ગુરુ મળે ને સાહેબ તો અનેક પાપમાંથી મુક્ત કરાવે. નિર્દોષ જીવોની પણ આપણે કેટલી હત્યા કરી નાખી. એમનો કોઈ દોષ ખરો? કોઈ નહીં. નિર્દોષ પોતપોતાના રીતે સ્વતંત્ર જીવન જીવતા જીવોને પણ આપણે દોડી દોડી એમનો શું વાત? આપણે ઘેર મહેમાન આવે તો મહેમાનને મજા કરાવવા સારું પેલાને ગળા સરી કરે સાહેબ. આ જીવન આપણે કાઢ્યું. એનો શું દોષ? તમારે ઘેર મહેમાન આવ્યા વાત બરાબર છે, પણ હેલાનું બચારાનો શું વાત? નિર્દોષ ને એ કેટલી મોટી આપણને કેટલું મોટું પાપ લાગે સાહેબ, કારણ કે એનો હજી માલિક બેઠો છે.
આ ધરતી ઉપર ભગવાન બધાનો છે, કોઈ નોંધારો છે નહીં, બધાનો છે, પણ આપણને સમજાય યા ના સમજાય. કોઈનો નિમળ એવું નહીં, બધાના માટે છે. જીવનમાં ક્યારેક ક્યારેક તમને એવું આવે કે નહીં, મારા જીવનમાં કોઈ નાની મોટી ભૂલો તો નહીં થતી ને, મારાથી કોઈનું ખોટું લેવાતું તો નથી ને, મારાથી કોઈનું ખોટું તો ખવાતું નથી ને. અને સાહેબ, કમાણી કરો, હકલાલની કમાઈ કરીને માપનું ઓછું કમાવો.